નમસ્કાર મિત્રો, આજે આપની વચ્ચે સુસ્તી વિદ્યાવિહાર નિકોલના આચાર્ય શ્રી જોડાઈ ગયા છે. નમસ્કાર સર. નમસ્કાર, આપનો ખૂબ ખૂબ આભાર. મારું નામ ધર્મેન્દ્ર પટેલ છે અને હું નિકોલની સૃષ્ટિ વિદ્યાવિહારમાં આચાર્ય તરીકેની સેવા આપું છું. સર, આપની જે જર્ની છે આચાર્ય શ્રી તરીકે તે જણાવજો. શિક્ષક તરીકે મારે શિક્ષક જગતમાં જવું હતું અને નાનપણથી જ મને શિક્ષક તરીકેની એક ઈચ્છા હતી. એટલે શરૂઆતના કાર્યકાળ દરમિયાન હું શાળામાં શિક્ષક તરીકે જોડાયો અને ત્યારબાદ પ્રગતિના પંથને આધારે મારે આચાર્યની પદવી તરીકે મને શાળામાં નિયુક્ત કરવામાં આવેલ છે. સૃષ્ટિ વિદ્યાવિહાર એમાં તો તમારી વિશેષતા કઈ કઈ છે? અમારી શાળામાં એક તો ખાસ દરેક વિદ્યાર્થી પર ફોકસ રાખવામાં આવે છે. અહીંયા બાળકને માત્ર ભણવાનું તો ઠીક છે, પણ તેની સાથે સાથે સંસ્કાર, ચિંતન અને એને પોતાનું મનોબળ વધી શકે એવા સતત પ્રયત્નો અમારા જોવા મળે છે, જેના કારણે બાળક પોતાનું સર્વગુણ સંપન્ન અને પોતાની 100% એફર્ટ આપીને સમાજમાં પોતાનું એક સારું પ્રતિભા આપી શકે. એ અમારો મેઇન ખાસ એજન્ડા છે. સૃષ્ટિ વિદ્યાવિહારમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે શું પ્રયત્નો કરવામાં આવે છે? બાળકોના સર્વાંગીણ વિકાસ માટે તેમને નિયમિત કસરત સાથે યોગા અને એની સાથે સાથે ઘણી બધી ઇતર પ્રવૃત્તિઓનું શાળામાં ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ સિવાય બાળક પોતાની પ્રતિભાને ઓળખી શકે અને એનામાં જે ટેલેન્ટ છે બહાર લાવવા માટે શાળા સતત પ્રયત્નશીલ રહે છે, જેથી કરીને બાળક આવનારા ભવિષ્યમાં પોતાનું એક ઉજ્જવળ ભવિષ્યનું નિર્માણ કરી શકે. વાલીઓ શા માટે સૃષ્ટિ વિદ્યાને પસંદ કરે છે? વાલીઓનો એક તો વિશ્વાસ છે કે અહીંયા આગળ બાળકને સંસ્કાર સિંચનની સાથે સાથે શિક્ષણ અને તેને પોતાની પ્રતિભા છે તેને ઓળખવાની પણ એક સારી અહીંયાથી અમારી સુવિધા મળી રહે છે. બીજો, અનુભવી શિક્ષકોના કારણે અને આધુનિક શિક્ષણ પદ્ધતિના કારણે દરેક વિદ્યાર્થી પર ધ્યાન રાખવામાં આવે છે, જેના કારણે થઈને ભવિષ્યનું બાળક અત્યારથી પોતાના સમાજ સેવામાં અને પોતાના પરિવાર પ્રત્યેની જવાબદારી સારી રીતે નિભાવી શકે. અને અંતમાં અમારા વિદ્યાર્થીઓ અને વાલીઓને શું સંદેશો આપવા માંગશો? વિદ્યાર્થીઓ માટે એક જ સંદેશ છે કે સખત મહેનત કરો, આગળ વધો અને તમે જે સપના જુઓ છો તેને પૂરા કરવા માટે પ્રયત્નશીલ રહો. અને વાલીઓને ખાસ સૂચન કે તમે જે અત્યાર સુધી અમારા પર વિશ્વાસ રાખ્યો છે તે અમે કાયમ રાખશું. અને આ જ આશા સાથે હું તમને આવનારા વર્ષો માટે પણ દરેક બાળકોને પણ અને દરેક વાલીઓને પણ ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. ખૂબ ખૂબ આભાર સર. થેન્ક યુ.